કંટાળ્યો છું આ ડોશીથી કંટાળ્યો છું આખો દાડો મફળે મને દે હાંડો કે તો ફુવારા ફીટ કરું કે તો આ ફીટ કરું છું તો પણ ટિફિન નથી આવતું ટાઈમસર મારે તારે એ દાડાથી ખાવાનું ઠેકાણું પડતું નથી ખાધા વગર મને ચાલતું નથી પાછા તાણે હવે તો ટુકડો જીવ છે એમાં હું શું કરું તાણે સવારમાં ખાવા જોવે બપોરે ખાવા જોવે છે મારે તો અને હું તો કહું 4 ટાઈમ ખાવા મળે તો ખાઈ લઉં તાણે અને હજી ઉજી તો આવી ન થવું કણ શીખર ભાઈ કઈ આવે હારી હું તો કહું ના આવે તો કોઈ ને કે બધા જઉં છું તો હોટલમાં ખાતા આવું છું બીજું શું કરું તાણે અને વાટમાં મારા હાડું પાછા ઘરે આવે છે એ કણ ખાઈ લો એવું હોય છે તો મેળો પડે તો બધા ખાવા જ જવા દે ને અલ્યા ડોશી ચોકન જઈ છે હજી સુધી તો ચાર લેવા જઈ છે હજી સુધી આવી નથી હવે ચો શિખર બેસી રહે જ ખબર પડતી મને જવા દે જવા ને ચાલે છે બાજરીમાં હોય તો હા કોઈ તો ચો દે ખાતી તો હજી છે ને ત્યાં ઓના છેડી રહેવું પડશે મને પેલા જવા દે છે એમને વારું અલ્યા ડોશી શિખર ચો જાતો પેલા હેતરમાં કીધું એટલે પોયલા નહીં પાછા આવજો રોજવાનું મોડું થાય અને તો પોયલા હજી તો એમ નહીં પડ્યા છે અને હજી સોને પેલું શીખર સી બાજુ છે એ જ ખબર પડતી ને હા હોય બાજરી વાટવાય છે અને આગળ જોવા દે છે હા હા આ ડોશીના હોય બેઠો એ ડોશી હું કરે છું ભાઈ કણો અને આ પેલા હેતરમાં પેલા પોયલા પડ્યા હતા પેલા તબેલામાં મારે ઉપાડવા પડ્યા ઉપરથી હું તો હવે ગોમમાં ગયો તો પાછો હવે વાત સાચી હટશે ન હોય તો ઘેર આવે પેલા પોયલાનું ભરીને હું આવ્યો છું અને ખાવાનું મોડું થાય છે બોલવાનું ઓછું તો ઓછું રાજ હવે અમે તો ફરતેલ થઈ ગયા હવે પેલા પોયલા નાખવાનું કીધું હતું હું આવીને બેસી ગયો છે બોખા પડ્યા હેડ ગયો હવે એ તો ચાર તો લેવી જ પડે કે હવે હું ના લેવડાવતો એવો એકલો આવી ગયો છે એ તો જવું પડે તારે પંચાયત કરવા દો હવે બોખા ઓછા પાવાનું રાખો અને હેડજે ચેડી હેડ હું હેડું છું હવે તો હો વેમીલા રહ્યા તમે હોમ શાંતિ રાખો અમે તો જોવા આવ્યા છો હવે મગજ ઓછું પેલી એક કર ને હમણો માર્યા વગર રહું નહીં હમણો હા હું હેડું તો જલ્દી આવજો પાછો હવે ખડાઈ ના રહો પાછો હવે બોખા ઓછા પાને કે હમણો ચો જે હોય હવે હું એકલો પડું છું ને કે હમણો નહીં હોય તો હમણો હવે ધોકું લ્યું છે મારા મગજ મારી વધારે કરીએ 3 મહિનો ચાલે છે મગજ મારી વધારે કરી મને જવા દઈ જાય કાક પાછા ફેરવાનો છે અને મફળી બળી જાય છે એટલે કીધું ના હોય તો મફળી પાઈ નાખું કે આય 5-25 ના ઝઘડામાં હરે 5-25 ના ઝઘડામાં મારી મફળી ખોવાની ખેતરમાં ના હોય તો પછી કાક ચાલુ કરી અને લાઈટ કરવું પડી પાછી વાહ 1 2 3 ને 4 લાઈનોમાં પાણી કરી નાખું ભમ ભમાટ ને પછી લાઈટ ચાલુ કરી અને પછી ઘેર જવું અને ઘેર જઈને શું ફાયદો કોઈ સજનાન હવે રોધવાનો કંટાળો મને એ વધારે આવે છે હાથે રોધવાનું જ કંટાળો આવે છે ના હોય તો આજ કોઈ કરવું પડશે એ મફળી બેઠી છે ને પાછી ત્યાં વાત છોડી દો હલકા નંબર લઈ આવો છે પાછા હું પેલી વખત મેં બધા મોં આવ્યા હતા હલકા આપવું નહીં આયો મારો ભાગ આયો લે મને ખબર જ હતી કે તું હેતરમાં જાય છે મને ખબર હતી દોસ્તી નથી સંબંધ આ તો લાગણીની હતી દોસ્તી માટે જીવ આપે એવો આઠું મારો આયો આઠું જીવ ન લેવો પણ બીજું કોક લેવું છે મારે તો કઈ આયો કોણ તો આ 10 વર્ષો વીતી ગયો છે પણ હાલ પૂછે મારું છે ની વાત કર કે આ તો જાણે આવે તાને વળી ખાવાનો લેટવો થોડા થા મારતો પૂછે કોઈ તો અમારે તો કોઈ સાધ નહીં આમ હું જ રોધવા માટે તો મરું છું યાર
અરે હું સતી ડોશીએ પૂછે મારું છું તને ખબર પણ નથી હું એટલે તો કહું હેડે છું, છું. હા? મારે લાઈટ ચાલુ કરી અને મારે માછાઈને જવાનું થોડું કોમ છે કે એ કરી યાર એટલે ના હોય તો એક કામ કરો હું દુકાનમાં એ પાલે લઈ આલું કે તો ખાઈને ઘેર બેહું. અરે પાલ્યાથી પેટ ભરાતો તો હું ના ખાયેલો જ વાત તો કરી કોઈ નહીં બે પાલે લે પપ્પુ ના ગાવ પપ્પુ એનો છોકરો કઈ મારે હું તો કહું રોધવાન કરતો હું થોડો ખાતો તો એમ જબરજસ્ત ભૂખ લાગી છે અરે કોઈ મને. નહીં લે પણ લે યાર હું તું યાર એક કામ કર કાઢું નહીં ખાવે એક કામ કર મારા થિયેટરમાં માછાઈને એવું છે અલ્યા મેળ આવી જાય ખાવાનો એટલે ખબર આવે છે કે બધા એમની પાછા ના કાઢે પાછા જબરજસ્ત ભૂખ લાગી છે હોય મને મારે માછાઈને જાવું કંકોળો લઈને કંકોળો યાર ડોસી કહેવા નથી રહ્યો બારે બારે આવ્યો છું પાછા હોય એતર મય કે પાછી બધી ચીબડી વળક છે હે ચીબડી એ તો ભાઈ તારી હાડી છે તું થોડો કોઈ લાઈ નાખજે કે હે પણ તારી હારી વાત મને ખબર જ હતી કે હું નોમ લઈને તો તું ચાલુ જ થઈ છે હા આતી એટલે તો કોઈ પ્લેન હતું ને હવે ચડી જાતે હે બાપડી હતી તે હારું તું એમ એ બરાબર છે તારા માટે એ બધું મેં મારે મારા માછાઈને કંકોળો લઈને જવાનું કંકોડા લઈને જવાનું દે હેડજી મેળ આવી જાય ખાવાનું તો ભાઈ શીરો બીરો બનાવ્યો છે પાછા કોક સારું ઘણા દાડા થઈ જાય છે શીરો ખાતે પાછા ઓય હોય ઓય 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 ત્યાં ડોશી તો નાવા બેઠી તો જાય નજી તો શીખર નાય રે કે ના રે અહીંયા મવા તો ભૂસે તો બંગ ચડી જાય છે નજી તો અહીં મોય નાવા બેઠો છે આ તો જવા દે છે મારું જેટલો ના કરી દે જેટલો ઉવાળો થાય મારા જોવું જાત તો ઉભા રોકી તો કે હજી તો મોરીમાં હજી તો થપ કરે છે હોય તો અમાર તો હોય ભૂસે બંગ ચડી જાય હવે પેલા રોધવાનું મોડું થાય છે પેટમાં ગરબું પેલું એ થઈ જાય છે હા ભૂસે બંધ ચડી જાય ચારસો નાહો મોય અમે તો જોવા આવીએ છીએ અમે તો એમ કરીએ છીએ હા ના હેડો રોધવાનું મોડું થાય છે મારો એટલે નાવું હોય તો હોજે નાવું તું કે અત્યારે હું નાવાનું બપોરનું હોય હવે જલ્દી આવજો પાછો હવે મને જાણે કોઈ મગજ મારી કરે છે હવે જલ્દી હેડો કે બધું રોધવાનું મોડું થાય છે તમે તો ઈ રહો છો તે હા હોય છે બે ઈચા પાછો હવે સાચી ના હોય મારા ઉંદેડા બોલે છે પેટમાં ઉડજો જલ્દી તું આગળથી મારા હા ડોશી તો તમે એ કહી રહ્યા છો ઉંદેડા બોલવા માંડ્યા છે ડોશીએ તો મોડું કરી જાય છે હા કંટાળી ગયો છો હવે આવું થાય ને આવું ભૂસે મરવાના ધંધા છે હા ડોહાભાઈ શિખર ચો જાય તો ગમો જાય છે કે ચો જાય ડોહે કે ભૂસે મરી જાય ને મુજે ભૂસે મરી જાય એવું ચીજ તો હા ડોહોય હા ડોશી મોનતી નથી અને ડોહો ગમો ચોક ખાઈને આવે તો સારી વાત છે હા ડોશીને તો કંટાળી ગયો ના હોય તો ઘણી વાર ઊંઘવા દેજે ભાઈ એમ કરે કંટાળી આડો થયો ઠીક છે બેજો પરણો બેહાજો આપડા મજા જ કરવા ના પેલું કામ લે કયો ઈશુકપુર હવે ઈથી આયા હલો દેવ અમને દેવ આ બેડો બેવ તમે હા માછાઈ આને મળી જાય છે એ લોખંડનો પાયો છે કે હા એટલે મોકો તો કા ખાડો કોજો ના ખાડો છું કોદો ઓ બાદા રેલો બેલો ભંડારે આવે તો કેજો બાદા હું કે આવો હા એ સાચી છે ઓ આ મારા માછાઈ લે ને એ વંડો છે હવે એ બધું જો બતાવવાની વાત છે એવા
તમને ખબર તો છે. આમાં હાડું બાપડો ઓળખતો નહીં હવે વાતાવરણ પડે કે યાર માછાય હા ના ના લે ચા બીજો મેકવાનું કરજો ના આવે તો આ ડોસી આ માછાય નહીં ઓવે. તો છે આખા પાછી વધી થઈ ન હે કેરી હું કહું છું જાય કે મોય પેલા રહોડામાં ચાલે આ હું ચાલે? હેડજે હજી. ચાચા હું પણ આમાં આટલા ગાજાડો કરો છો હા ખોકી પણ અરે ભાઈ બાદશાહ પેલા ચા મેકવો પડશે કે તમારા માટે તો બાપડો ડોસીને બેહવાય લઈ જતા તમે હવે હું કહું છું હે ચા મેકવા મેકલી કે બધા એમાં તો ચાલુ નહીં થાય કે હાલથી મને એવું જ લાગે હે? હાટું હે કાઠું લાગે છે તો થોડું કામ કરીએ હે? મને હાલથી આવું કરીશી હમ. તો પછી ખાવા શું હાલશી હે પાઈલે ખાઈ લ્યો દુકાન પોઈન્ટ તો મત કહેવાનું હું મતલબ થાય રહેવાનો તો પછી માછાય હા મેં જીયા તાન ચા બીજો ના પીવો ના ચા નહીં પીયો હવે? ચા તો આવતા પહેલ તમે પાયો જ? હવે પાવો તો પડે કે મારે તમે માછાય છે ના સાંભળ્યો કે હા. તારે ચા પીવો તો પીવો અને ના પીવો તો પછી રજામાં જ રજા આલો ભાઈ રાજા તો પછી આલીએ દીધી તરત હે લે હાડો ક્યાં આવો મામા માછાયના બાપા આવો કોણ છે હા હા માછાય છે અમાર માછાય આ ધંભોબા મજામાં બાપડો ડોહો ડોહોયા પૂરો થઈ રહ્યો છે લ્યા યાર તમે બે હું ના બેહારું આમાં યાર તમે બે હું કહું છું હા તમે બે હું બેહારું છું બે ભારી તમે હવે કેટલો ગાંઠો બે ના અમે હવે ન્યા કરીએ મેં કરવું છે લે હારો જાવ જાડો હે આવજો લણ માછાય હું આવજો આવજો લણ બે બોલ આવજો લણ આવજો આવજો પાછા તો નહીં રાખતું કે આવજો આવજો સાજુ હવે જવા દેવો, એ આ છે. હવે જવા જેવો ને આ તો મો તો ઓળખતો ના આવે તે શેટાનું તો દેખાતું ના હવે એ તો અમાર માછાય ને અમારા પેલા એવાના હાટુ 2 જણા આયા એવું હોય એમ હતા ઓવે હવે વહુચો જઈએ મને તો ભૂખ લાગી છે, ખાવાનું હાલો તો એ રહોડામાં કાઢી છે કીધું ચા મેકતા આવે છે ચા ને કે કોઈ નહીં એવું હોય આ જો હવે હું કહું છું કોઈ આવે ને કે લફ લઈને પહાડ આવીને બેસી જવાનું જમણ પરનું જોવા કે ન જોવા ઓય તમારે એક તો રોજના ડખોથી હું તો કંટાળ્યો હું એક તો હું વાત થાય મને તો સાંભળવા જમ કરવું એમ કરો બે જણા હું તો કંટાળ્યો હું. પણ હવે તમે થોડું કહેતા હોય તો કોઈ પરુણો આવે છે થળો માં બેસી જાય છે હવે તું હે આટલે હું મારે ચોમ એમ હોય છે ખબર ના પડતી તારે હવે વેમાં તો નથી તારે હું કર્યું કોઈ પરુણો આવે ને હા તો આપણે આવો જાવ કેવું પડે પણ પહાડ આવીને તો ના બેહાય કે હવે તું તો બેસી જા તાણ હું જઉં છું હવે ઘેર તાણે તો તમારા બેવાના ડખોથી તો હું તો કંટાળ્યો હું આવા હવે હું એ કંટાળે જ છું તારે જાવું હોય તો જા ને તારે જમ કરવું હોય કર હું તો કંટાળ્યો હવે મારો વધારે કોઈ કેવું ના હવે તું એ રોજ્યું હોય ને આ ડોહાને હાલ ને હું એ જાઉં પેલા ઢોરોને હવે દાળ પૂરો કરવો હવે તાણે ના, મારી ડોશી તો હારી હતી વેમાંથી ના લાવો તારે જલ્દી ભૂખ લાગી હા